નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં એક મોટા આરોપ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓએ લગાવ્યા છે. ખુદ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે. કોઈને પણ માનવામાં ન આવે એવી વાત અને હાસ્યાસ્પદ સ્થિતિ, કારણ કે જે પ્રકારનો દાવો આમ આદમી પાર્ટી કરી રહી છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે, તે કોઈપણ રીતે શક્ય નથી. હા, તેમણે એ વાતને મુદ્દો બનાવ્યો છે કે ભાજપના અને કોંગ્રેસના બે નેતાઓએ એવા નિવેદનો આપ્યા જેને લઈને આમ આદમી પાર્ટીને રમવાનો મોકો મળી ગયો. ચૂંટણી સભાઓ થાય તેની અંદર બે નેતાઓના આ નિવેદનોએ વિવાદ જગાવ્યો અને તેના કારણે આમ આદમી પાર્ટીને રમવાનો મોકો મળી ગયો. એક તરફ ભાજપના ધારાસભ્યએ વાત કરી કે કોંગ્રેસના ઉમેદવાર નહોતા મળતા અને તેને આપણે મદદ કરી, એવો વ્યંગ ભાજપના ધારાસભ્યએ કર્યો અને તેનો કહેવાનો મતલબ જે પણ હોય, પણ તેણે આમ આદમી પાર્ટીને મોકો આપી દીધો કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન છે. બીજી તરફ લલિત વસોયાએ પણ એવું કહ્યું. બંને જોકે એક જ જિલ્લામાંથી આ બંને નેતાઓ આવે છે અને એક જ સીટ ઉપરથી આવે છે, ત્યાંથી આ બંને નિવેદનો આવ્યા છે. લલિત વસોયાએ કહ્યું કે ભાજપને મત આપજો પણ આમ આદમી પાર્ટીને ના આપતા, આવું તેમણે કોંગ્રેસની જનસભામાં કહ્યું. એટલે સીધી રીતે આમ આદમી પાર્ટી આનો તાળો મેળવી અને એવો દાવો કરવા લાગી કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે તો લડી રહ્યા છે, પણ ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે. એવા સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ એક છે અને આમ આદમી પાર્ટી આ બંનેનો મુકાબલો કરી રહી છે. તે પ્રકારનો માહોલ બનાવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે. જો કે હકીકત આના કરતાં અલગ છે. આ તો આમ આદમી પાર્ટીના દાવાઓ છે. દર વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકારના મોટા દાવાઓ કરતા હોય છે. જ્યારે પણ ચૂંટણીમાં આવે અથવા તો જ્યારે પણ નેતાઓની મુલાકાત હોય તે પ્રમાણે પહેલાં આ પ્રકારના દાવો કરવામાં આવતા હોય છે. થોડા સમય પહેલાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ છે અને ક્યાંય પણ કોંગ્રેસ છે નહીં. છતાં પણ હાલની સ્થિતિ એવી છે કે મોટાભાગના જિલ્લાઓમાં અથવા તો મોટાભાગની તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પૂરતા ઉમેદવારો ઊભા નથી રાખી શકી. તો કેવી રીતે મુખ્ય વિપક્ષ બનશે? ત્યાં જ આમ આદમી પાર્ટીનો ફૂગો ફૂટી ગયો. બીજી તરફ આમ આદમી પાર્ટી કહી રહી છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે અને એટલા માટે આમ આદમી પાર્ટી આ બંનેનો મુકાબલો કરી અને તેમને હરાવવા માંગે છે. જનતા પણ આમ આદમી પાર્ટીને સમર્થન કરે. રાજકીય રીતે આમ આદમી પાર્ટીના આરોપો બિલકુલ સાચા હોઈ શકે, પણ ગુજરાતમાં જ્યાં સુધી વાત છે આ માનવામાં કોઈ પણ કાર્ય શક્યતા નથી કે આમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન હોય, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને વિચારધારાઓથી જોડાયેલી પાર્ટીઓ છે. બંનેના વિચારધારાઓ અલગ અલગ છે અને આમને સામને આ બંને પાર્ટીઓ છે. હા, ઘણી જગ્યાએ આપણે જોયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આવું કેટલી પણ જગ્યાએ થયું હતું. મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં આપણે જોયું હતું કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક નેતાઓ ગઠબંધન કરી અને નગરપાલિકા અથવા તો નગર પરિષદ જે હોય, સ્થાનીય આપણે પંચાયત પણ કહી શકીએ, ત્યાં તેમણે સત્તા મેળવી લીધી હતી. પણ તેના સિવાય ક્યાંય પણ આ પ્રકારનું આવું ક્યારેય જોવા નથી મળ્યું કે ભાજપ અને કોંગ્રેસનું કોઈ ગઠબંધન થયું હોય. સ્થાનિક કેટલાક નેતાઓ ભેગા મળીને બંને પક્ષના એવું કહી દે કે અમારું ગઠબંધન થઈ ગયું છે, તેનાથી ગઠબંધન નથી થઈ જતું. બંનેની વિચારધારાઓ અલગ છે, બંને પાર્ટીઓ અલગ છે, બંને પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટીઓ છે. આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે, પણ આમ આદમી પાર્ટીને હજુ જોઈએ એવી જગ્યા પોતાની બનાવી શકી નથી ને પોતાની જગ્યા બનાવવા માટે જ આમ આદમી પાર્ટી આ પ્રકારના આરોપ લગાવી રહી છે, જેની અંદર તે સાફ કહી રહી છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે અને એટલા માટે હવે તમે આમ આદમી પાર્ટીને સમર્થન કરો. ભાજપ 30 વર્ષથી સત્તામાં છે, કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી, તેમ છતાંય બંને પાર્ટીનું ગઠબંધન હોવાના કારણે ગુજરાતનો વિકાસ થઈ શકતો નથી અને એટલા માટે આમ આદમી પાર્ટીને મદદ કરવી જોઈએ. તે પ્રકારનો દાવો આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ કરી રહ્યા છે. પ્રદેશના પણ તમામ નેતાઓએ જે છે આ જ પ્રકારના સૂર વ્યક્ત કર્યા. ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય કે પછી પ્રભારી ગોપાલ રાય હોય, તમામ લોકોએ જે છે આ વાત કહી અને રાષ્ટ્રીય સ્તરે પણ રાષ્ટ્રીય નેતાઓમાં પણ જે છે વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા સુધી તમામ નેતાઓ જે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક જ છે, તેમનું ગઠબંધન છે અને એટલા માટે જે છે એ આમ આદમી પાર્ટીને સમર્થન કરવું જોઈએ. આમ આદમી પાર્ટીને પબ્લિક સમર્થન તો કરે, પણ આમ આદમી પાર્ટીને પબ્લિક સમર્થન કરે તેટલા ઉમેદવારો પણ આમ આદમી પાર્ટી ઊભા રાખ્યા છે ખરા. જો પબ્લિક સમર્થન કરવા પણ નીકળશે તો આમ આદમી પાર્ટી કઈ જગ્યાએ કેટલી સીટો ઉપર પોતે જાતે લડી રહી છે તેનો આંકડો પણ આમ આદમી પાર્ટી પાસે નથી. હા, તેમના પ્રદેશે ચોક્કસ કહ્યું કે અમે 6500 કરતાં વધારે સીટો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે ચૂંટણી જાહેર થવાની હતી અને પહેલાં તેઓ કહેતા હતા કે અમે 9900 સીટો કરતાં વધુ, 10,000 કરતાં વધારે ઉમેદવારો અમારે તૈયાર છે, અમે તૈયારી કરી લીધી છે. અને જ્યારે ફોર્મ ભરવાનો દિવસ પૂરો થયો ત્યારે તેમણે એવું કહ્યું કે અમે 6500થી વધુ જગ્યા ઉપર ફોર્મ ભર્યા છે. જો કે હજુ 15 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે સાફ થશે કે ખરેખર આમ આદમી પાર્ટી કેટલી સીટો ઉપર ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે અને તેના ઉપરથી ચિત્ર ખબર પડશે કે આમ આદમી પાર્ટી ખરેખર કેટલી જમીન પર છે અથવા તો કેટલી પાણીમાં છે.
ભલે તેમના નેતાઓ દાવાઓ કરતા હોય કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌથી મોટી વિપક્ષમાં મોટી પાર્ટી થઈ ગઈ છે, કોંગ્રેસ કરતાં પણ વધુ મજબૂતવાળી પાર્ટી થઈ ગઈ છે અને દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, પણ હકીકત જે છે તે એ પ્રકારની દેખાઈ નથી રહી. હા, રાજકીય આરોપ લગાવવા માટે તમે આરોપ લગાવી શકો કે આ ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠ છે. સ્થાનિક જગ્યાઓ પર ઘણી જગ્યાએ આ પ્રકારની સાંઠગાંઠ થતી હોય છે, ત્યાં આરોપ લાગતા જ હોય છે, એમાં કોઈ નવું નથી. કોંગ્રેસના પણ કેટલાય નેતાઓ ભૂતકાળમાં એવા પ્રકારના પક્ષની અંદર એવા આરોપ લગાવે છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા છે અને તેના કારણે પાર્ટી સત્તામાં નથી આવતી, પણ એવું ક્યારેય કોઈ દિવસ સાબિત થતું નથી. અને સાબિત થાય તો પણ આમ આદમી પાર્ટી પાસે એવા કોઈ પુરાવા નથી કે જે તે સાબિત કરી શકે. પણ આમ આદમી પાર્ટી આજે આ વાત કરી છે, એ વાત સૌથી મોટો સવાલ એ જ ઊભો કરી રહ્યું છે કે શું ખરેખર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય બને છે? કારણ કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે અને એટલા માટે આમ આદમી પાર્ટી એ ગુજરાતની હવે જરૂરિયાત બની છે. ગુજરાતની અંદર જો કોઈ એક પક્ષ હોય જે જનતાની વાત કરતો હોય તો તે આમ આદમી પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસ એ બંને જનતાની વાત નથી કરતા, એમને ફક્ત સત્તામાં રસ છે અને એટલા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂરી તાકાતથી લડી રહી છે. રાજકીય આરોપ પ્રત્યારોપ તો બાજુ પર રહ્યા, પણ આમ આદમી પાર્ટીને જમીની હકીકત પણ સ્વીકારવી પડશે કે જમીની હકીકતમાં પણ આમ આદમી પાર્ટી એ સ્તરે ક્યાંય પણ મજબૂતીથી દેખાઈ નથી રહી જેટલી તે સોશિયલ મીડિયામાં મજબૂત દેખાઈ રહી છે, તો અથવા તેના નેતાઓના નિવેદનોમાં મજબૂત દેખાઈ રહી છે. ખરેખર જમીન ઉપર આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે એ સાબિત કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જ્યારે આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે ખરેખર આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શું સ્થિતિ છે, શું ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી શકશે ખરી. આ તમામ જે અત્યાર સુધીના દાવાઓ આમ આદમી પાર્ટીએ કર્યા છે તે તમામ દાવાઓની પોલ તો પોલ ખુલશે અથવા તો પછી જે આમ આદમી પાર્ટીની હકીકત છે એ સામે જ્યારે પરિણામો આવવાના છે 28 એપ્રિલે તે વખતે ખબર પડશે અને તે વખતે ખ્યાલ આવશે કે ખરેખર આમ આદમી પાર્ટીની સ્થિતિ શું છે. પણ અત્યારે તો આમ આદમી પાર્ટીને વધુ એક નવો મુદ્દો મળી ગયો છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટી કહેતી કે ભાજપ તેમને ફોર્મ નથી ભરવા દઈ રહ્યું, ભાજપ અને ભાજપના ઈશારે પોલીસ કામ કરી રહી છે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહી છે, ફોર્મ પાછા ખેંચવા માટે સમજાવવામાં આવી રહ્યા છે, તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ દાવાઓની વચ્ચે અને આરોપોની વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ નવો આરોપ લગાવ્યો છે કે જે બે નેતાઓ ભાજપના ધારાસભ્ય અને એ સીટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એ બંનેના નિવેદનો લઈને આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભાજપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન છે. ખરેખર જો આ ગઠબંધન થાય તો ગુજરાતની કેવી સ્થિતિ થાય અને શું ક્યારે આ પ્રકારનું ગઠબંધન ગુજરાતમાં શક્ય બને? આ સવાલનો જવાબ મારી પાસે જ નહીં પરંતુ ગુજરાતની તમામ જનતા પાસે પણ છે. અને એટલા માટે જ ગુજરાતમાં હંમેશા બે મુખ્ય રાજકીય પક્ષો રહ્યા છે, ત્રીજો રાજકીય પક્ષ ક્યારેય ફાવ્યો નથી. પણ હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી જે પ્રકારના દાવાઓ કર્યા છે તે દાવાઓની વચ્ચે તે કેટલી જમીન મેળવી શકે છે અને તેના ઉમેદવારો જે જમીન ઉપર આમ આદમી પાર્ટી ખેડાણ કર્યું છે ત્યાં કેટલા વોટ તેમના ઉમેદવારોને મળી શકે છે તે તો જ્યારે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થશે. પણ એની પહેલાં આમ આદમી પાર્ટીને જે ઝટકો લાગવાનો છે એ જ્યારે 15 તારીખે જ્યારે ચૂંટણી પ્રક્રિયાની અંદર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે તે દિવસે ખરેખર આમ આદમી પાર્ટીના કેટલા ઉમેદવારો 9,900 સીટો ઉપર મેદાનમાં રહે છે તેના ઉપરથી આમ આદમી પાર્ટીની સાચી સ્થિતિ સાફ થશે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત.